તો આપણે આઈએમપીના બધા ક્વેશ્ચનને ક્લિયર કરી દીધા હતા. જે 2 ક્વેશ્ચન બાકી હતા, ત્રીજો અને ચોથો, એ અત્યારે આ વિડીયોમાં આપણે ક્લિયર કરી દઈશું. ખરા ખોટાનું કંઈ કન્ફર્મ નથી આવશે કે નહીં, પણ જો કદાચ છેલ્લે ટાઈમ મળશે તો આપણે જે ગ્રુપ છે એમાં ખરા ખોટા પણ નાખી દઈશું. તો એ ખરા ખોટા તમે જોઈ લો એન ટાઈમે. બાકી જોઈ લઈએ કાયદા જનરલ્સનો અર્થ અને ઉપયોગ અને એનો લાભ. તો કાયદા જનરલ્સ એ કાયદાના એવા મૂળભૂત સિદ્ધાંતો છે, એના નિયમો એવા છે અને સામાન્ય જ્ઞાન કે જે કોઈ ખાસ કાયદાની એક શાખા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર કાનૂની પ્રણાલીમાં લાગુ પડે છે. તેમાં બંધારણીય મૂલ્યો, ન્યાયના સામાન્ય સિદ્ધાંતો, માનવ અધિકારો અને કાયદાની મૂળભૂત સમજનો સમાવેશ થાય છે. હવે કાયદાનો અર્થ શું છે, એટલે આ લો જનરલ્સનો અર્થ શું છે? તેનું મહત્વ તો એ છે કે ભાઈ એમાં તમને કાયદાની પાયાની સમજ મળે છે, પછી કાયદાકીય દ્રષ્ટિકોણ મળે છે, કાનૂની મુદ્દાને સમજવાની અને એનું મૂલ્યાંકન કરવાનું બહુ જ સરળ બને છે. હવે ટૂંકમાં 6 શું તો એક તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે નીચલી કોર્ટ, એના જે બી ક્રિમિનલ કોરમ છે, કાં તો ગ્રાહક સુરક્ષા, કાં તો જેટલી બી વસ્તુ છે એ બધાના કાયદાઓ, ખરડાઓ, જે નવા કાયદા બને છે, રૂલ્સ રેગ્યુલેશન્સ, એ બધી વસ્તુ અને એમના પોતાના વિચારો, એ બધી વસ્તુ એ પ્રકાશકો પ્રકાશિત કરે છે. શું શું હોઈ શકે? તો લેખો, ચુકાદાઓ, પછી કાયદાની જોગવાઈઓ અને એમના અભિપ્રાયો. જો દર મહિને કાં તો દર અઠવાડિયે આવી શકે છે, કાં તો ભાઈ 15 દિવસમાં એકવાર, એ રીતે પણ આવી શકે છે. જેમ આપણે મેગઝિન્સ વાંચીએ છીએ ને, કોઈ અમુક મેગઝિન્સ હોય છે, કાં તો અમુક એવા પેપર હોય છે કે જે 15 દિવસ એકવાર આવે છે, કાં તો મહિને એકવાર આવે છે. તો આ બધી એ જ વસ્તુ છે. કયા કયા છે તમે આ જોઈ શકો છો, આટલા છે, અને બાકીના હું ગ્રુપમાં પણ મોકલી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે જોઈ શકો છો. એક તો સુપ્રીમ કોર્ટ કેસીસ, ઓલ ઇન્ડિયા લો રિપોર્ટ્સ, આ બધા જનરલ જ છે. જે સુપ્રીમ કોર્ટ રિપોર્ટ, ક્રિમિનલ લો જનરલ, કંપની કેસ, પછી ઇન્કમ ટેક્સ જનરલ અને લેબર લો એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કેસ જનરલ. હવે આ લો જનરલ્સ છે એ કઈ રીતે મેળવી શકાય? તો એક તો લાઇબ્રેરીમાં, કોલેજની લાઇબ્રેરી હોય, યુનિવર્સિટીની લાઇબ્રેરી હોય, કાં તો ગમે તેવી લાઇબ્રેરીમાં લો જનરલ્સ મળી રહેશે. અથવા તો પછી આ બધી જગ્યા પર જવું પડશે, જેમ કે ઇન્ડિયન લો રિવ્યૂ છે, ઓલ ઇન્ડિયા રિપોર્ટ, જનરલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, તો આ બધી જગ્યાએ પણ મળી રહેશે. પછી ઓનલાઈન મળી રહેશે, મનોપાત્રા, એસએસસી ઓનલાઈન અને લેક્સિસ નેક્સિસ પર. પછી કાનૂની સંસ્થાઓ જે છે, જેમ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, લો કમિશન ઓફ ઇન્ડિયા, નેશનલ લો યુનિવર્સિટી, આ બધી જગ્યાએથી પણ મળી રહેશે. જેમ કે આપણે ઓરિજિનલ બીએનએસની બધી વસ્તુ જોઈએ છે તો આપણે લો કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટમાં જઈશું તો બધી વસ્તુ મળી રહેશે. જો તમે બેરેક્ટ જોઈતા હોય ને તો અહીંયાથી મળી જશે. તો એક્ઝામ્પલમાં આપી દો કે લો કમિશન ઓફ ઇન્ડિયામાં બેરેક્ટ પણ મળી જશે. પછી બીસીઆઈમાં જે બી કંઈક નવા નિયમો બીયમો આવ્યા હોય એડવોકેટ્સ માટે કે બધા માટે, તો એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન પણ બીસીઆઈમાંથી મળી જશે. હવે એનો ઉપયોગ શું છે? તો એક તો સંશોધન માટે, પછી કેસ લોના અભ્યાસ માટે, લેખન વિવેચન માટે. આ ખાલી મુદ્દાઓ છે, આના પરથી તમે કંઈક બનાવી લખી દો છો. પછી અપડેટેડ રહેવા માટે ડેલી, કાનૂની વિચારશક્તિ વિકસાવવા માટે, કાનૂની અભ્યાસ અને પરીક્ષાઓમાં, વ્યવહારિક જીવનમાં અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં. વ્યવસાયિક ક્ષેત્રોમાં પોલીસ બી આવી જશે, પત્રકાર બી આવી જશે, એ બધા લોકો આવી જશે અહીંયા. પછી લાભની વાત કરીએ તો જ્ઞાનમાં વધારો થાય છે આનાથી. પછી વ્યવસાયિક વિકાસ થાય છે, ન્યાયિક નિર્ણયમાં મદદ થાય છે, સંશોધનની જે ક્ષમતા છે એ વધે છે. પછી મૂળભૂત સમજ વિકસે છે, સત્ય અને ન્યાયની ભાવના વિકસાય છે. પછી સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા મળે છે આનાથી. પછી આપણામાં જાગૃતિ આવે છે અને લોકશાહી આનાથી મજબૂત થાય છે. આવાના પ્રકારોની વાત કરીએ તો એક તો કાયદાનો અર્થ અને હેતુ, પછી એલાનું માળખું છે. એક તો આમાં કાયદાનો અર્થ અને હેતુ હોય છે, પછી બંધારણીય સિદ્ધાંતો હોય છે, કુદરતી ન્યાયનો સિદ્ધાંત હોય છે આમાં. પછી કાનૂની સંસ્થા, કાનૂની સંસ્થામાં 3 જ વસ્તુ લાગજો: વિધાનમંડળ, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા. તો આ સંસ્થામાં જે બી વસ્તુ થતી હોય એ બધી વસ્તુ આમાં હોય છે. પછી કાયદાનો અમલ અને પ્રક્રિયા કઈ રીતે થાય છે, કાયદો કઈ રીતે બને છે, ત્યાંથી લઈ પ્રક્રિયા દરેક વસ્તુ લો જનરલ્સમાં સમજાવવામાં આવે છે. લો જનરલ્સના પ્રકાર કયા કયા છે? તો એક તો બંધારણીય લો જનરલ્સ આવશે, પછી ફોજદારી, ક્રિમિનલ્સ, આમાં સિવિલ બી એડ કરી દો જોડે. પછી નાગરિકો માટે, પછી વહીવટી કાયદાઓ માટે, પછી આંતરરાષ્ટ્રીય કાયદાઓ માટે પણ લો જનરલ્સ આવશે. કંપની લો માટે આવશે. પછી લેબર બી નાખી શકો છો, ઇન્ડસ્ટ્રી બી નાખી શકો છો, ટેક્સ બી નાખી શકો છો, કંઈ પણ નાખી શકો છો. જેટલું પણ તમને યાદ આવતું હોય એટલા પ્રકારો તમે નાખી શકો છો. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, જજમેન્ટ કઈ રીતે વાંચવા. તો અત્યારે હાલ ખાલી છે ને બહુ ડિટેલમાં નથી જતા, અત્યારે ખાલી પેપરમાં કઈ રીતે લખવું એ ઉપર જ જઈએ છે. બાકી આપણે પાછળ ચાલીને એવું એક વિડીયો લાવીશું કે એમાં આપણે કમ્પ્લીટલી શીખવાડીશું કે જજમેન્ટ કઈ રીતે વાંચવાના. તો સૌથી પહેલાં તો કેસની મૂળભૂત માહિતી લઈ લેવાની. સૌથી પહેલાં કોઈ પણ જજમેન્ટ જોઈએ આપણે તો કેસનું નામ, પછી કઈ કોર્ટમાં એ કેસ હતો, ભાઈ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, કાં તો નીચલી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કાં તો પછી ટ્રાયલ કોર્ટ, અથવા તો એ દરેક વસ્તુ જાણી લેવાની. પછી તારીખ કઈ છે, પછી જજનું નામ શું છે, જજ કોણ હતા, એક જજ હતા, સિંગલ જજ હતા, કાં તો ડબલ જજ હતા,
કાં તો જજની કોઈ બેન્ચ હતી અને કયા પ્રકારનો કેસ છે એ બધી વસ્તુ સમજી લેવાની. પછી તથ્યો જોઈ લેવાના કેસના. સૌથી પહેલાં તો કેસની મૂળભૂત માહિતી લઈ લેવાની, પછી તથ્યો જોવાના. એ કેસમાં શું હતું, તો પૃષ્ઠભૂમિ, પછી કેસમાં શું બન્યું હતું અને કેમ બન્યું હતું, કેમ થયું હતું, અને એ વિવાદ છે એ કઈ રીતે ઊભો થયો હતો, એ બધી વસ્તુઓ સમજવાની તથ્યોમાં. પછી કાનૂની પ્રશ્નો ઓળખવા, એટલે કે કોર્ટે કયા પ્રશ્નો પૂછ્યા, એક તો વકીલોને એ સમજવાનું, અને કયા પ્રશ્નો ઉદ્ભવ્યા કોર્ટ સામે એ વસ્તુ સમજવાની. પછી દલીલો, તો બંને પક્ષોએ કઈ દલીલ કરી, એટલે વાદી અને પ્રતિવાદીએ કઈ દલીલ કરી, અરજદાર અને પ્રતિપક્ષે કઈ દલીલ કરી, એ બધું વસ્તુ સમજવાની. પછી એડવોકેટો છે તો એમને કયા ચુકાદાઓ મૂક્યા, કયા જજમેન્ટો મૂક્યા, અને એમને એ બધું શું શું રેફર કર્યું. પછી કઈ કલમ લગાડી છે, કઈ કલમ નીકાળી છે, FIR, ઇન્વેસ્ટિગેશન, દરેક વસ્તુ આમાં આવી જશે. પછી અદાલતના તારણો, અદાલતે શું અર્થ કાઢ્યો આ વસ્તુનો અને કયો સિદ્ધાંત બેસાડ્યો અદાલતે. પછી જજે જે સમગ્ર કેસ હતો એનું શું અવલોકન કર્યું. પછી ફાઇનલ જજમેન્ટ શું આવ્યું, તો કેસ રદ થયો કે મંજૂર થયો, કાં તો આનાથી કોઈને કંઈ રિલીફ મળી તો એ રિલીફ શું હતી. પછી કદાચ કોઈને જેલમાં મોકલવામાં આવ્યો તો જેલમાં મોકલ્યો કે છોડી દીધો. પછી ચલો કંઈ ના કર્યું તો દંડ આપ્યો તો દંડ કેટલો આપ્યો, કાં તો ભાઈ કમ્યુનિટી સર્વિસ આપી તો એ શું આપી. પછી એ કેસથી, એટલે જે પણ કેસ હતો, જે જજમેન્ટ હતો, એનો ફાઇનલ ચુકાદો તો આવી ગયો, બરાબર. તો એ કેસથી એવો કયો સિદ્ધાંત બહાર આવ્યો કે જેનો પાછળ ચાલીને ઉપયોગ કરી શકાય. તો જે એનો પાછળ ચાલીને જો ઉપયોગ કરી શકાતો હોય, જે જજમેન્ટ મહત્વનો હોય, તો બીજા કેસમાં એનો ઉપયોગ થઈ શકશે. તો આ છેલ્લું પેપર હતું. તો ઓલ ધ બેસ્ટ આજના એક્ઝામ માટે. બાકી સેમ 2 થી આપણે કન્ટિન્યુ વિડીયો લાવીશું.